બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને દિયોદરને નવીન જિલ્લા બનાવવા વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં વિવિધ રાજકીય આગેવાન તેમજ સમાજના આગેવાનોએ દિયોદરને નવીન જિલ્લા બનાવવાની માંગ કરી। પૂર્વ અધ્યક્ષ માનસિંહ વાઘેલાએ ભૌગોલિક સ્થિતિને જોઈને સરકારને દિયોદરને વડુ મથક બનાવવા અપીલ કરી છે, ત્યારે ટૂંક સમયમાં આ અંગે સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી છે કે દિયોદર તાલુકાના જે પૂર્વ સાઈડના જે તાલુકા છે આ તાલુકામાં જે મૂકવાના બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ફક્ત દિયોદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે। બધા તાલુકાનો સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દિયોદર તાલુકાની જિલ્લો બનાવી અને ઓગળ જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે। બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓ તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનું વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે। ચારે બાજુ તાલુકાઓ 30-40 કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગળજીના નામથી જિલ્લો બને તો આપણે લોકો આપણે ઓગળજીને જે આપણે દર્શન કરવા જાઓ તો દરેકને મોઢે ઓગળજી જ આવે કે ક્યાં જાઓ છો કે ઓગળના જિલ્લામાં દિયોદર જાઓ છો, એટલે ઓગળજીનું નામ કાયમી રહે। ત્યારે અમે તાલુકાના બધા આગેવાનોનો સંપર્ક કરી એમની સલાહ સૂચન માર્ગદર્શન લઈ અને આના માટે સરકારશ્રી સુધી આપણી દરખાસ્ત દિયોદર જિલ્લો કેમ બને, ઓગળ જિલ્લો કેમ બને એનું આખું ભૌગોલિક રીતે તપાસ કરી એની અંદર તેમાં શું સુવિધાઓ છે, શાના માટે ઓગળ જિલ્લો બનાવવો જોઈએ, આ બધી પાસાનો વિચાર કરી આખી એક સુંદર દરખાસ્ત તૈયાર કરી અને આજે આ આખા તાલુકાના તમામ માજી ધારાસભ્યો અમારા અધ્યક્ષશ્રી એમના સમક્ષ મૂકી છે। દિયોદરના રાજવી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને જેમને આ દિયોદરની તાલુકાની જનતા ખરેખર ઓગળજી તરીકે જે પૂજનીય છે એવા ગુમાનસિંહજી વાઘેલા બાપુ સાહેબના અધ્યક્ષના નેજા હેઠળ આજે તાલુકાના જે ક્રીમ વ્યક્તિઓ છે એમની મિટિંગનું આયોજન થયેલું કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને આપણે જેમને ઓગળજી તરીકે નામ પ્રખ્યાત છે, જે નેપાળના રાજા હતા રાજકુંવર એવા ઓગળજી મહારાજના નામથી આપણો ઓગળ જિલ્લો સ્થાપિત થાય અને દિયોદર તાલુકામાં એનું કાર્યરત બને। બનાસકાંઠાનું વિભાજન થાય અને નવો જિલ્લો બને તો બે મુદ્દા છે। એક તો ભૌગોલિક રીતે, સામાજિક રીતે, શાંતિની રીતે, લો એન્ડ ઓર્ડરની રીતે, વાહન વ્યવહારની રીતે અહીંયા બે ટ્રેનો રોકાય છે। દિયોદર મુખ્ય મથક બને કારણ કે મુખ્ય મથક બનવાને લાયક કે તો દિયોદર છે કે થરાદ છે, મેં પહેલાં કીધું એમ, કારણ કે અહીંયા સબ ડિવિઝનની જે કચેરીઓ હોય એ આ બે તાલુકાના મથકોમાં જ છે। એટલે મારી તો એવી લાગણી છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગળનાથ એ પણ દિયોદરમાં છે। દિયોદર ને ભાભર વચ્ચે એમના પગલાં એનું સ્થાનક છે, એટલે એને ઓગળ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી, પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે।